પછી હરિભક્તો બધા હા સભામાં કે આ તો જબરી વાત કહેવાય. મહારાજનો મહિમા સમજા તો મહારાજનું ઐશ્વર્ય છે. મહારાજ કે ભાઈ રાજન, હવે તમે સાંભળો. ઉતરાતા બારના ઓરડા છે, એમાંથી વચ્ચે એક ઓરડો ખાલી કરો. સમજાય ને? મહારાજ કે મારે મૂર્તિ પધરાવી છે, એ જગ્યા ખાલી કરો, અમે આ મૂર્તિનું ત્યાં સ્થાપન કરશું અને તમારો અર્થ સરશે. અમે અહીંયા ન હોઈએ, તમારે આ મૂર્તિના દર્શન કરવાના, થાળ ધરવાના, આરતી કરવાની, પૂજારી રાખી દેશું, એના દર્શન કરીને જમવાનું. બોલો શું કયો? અભય રાજા કે મહારાજ જેવી તમારી મરજી. સમજાય ને? તમે કયો એ પ્રમાણે અમારે કરવાનું છે. પછી એનું મુહૂર્ત જોવા માટે મહારાજ રામચંદ્ર જોશીને બોલાવ્યા. હો મહારાજ કે ફૂલડોળની આજુબાજુ મુહૂર્ત કાઢજો કયો, કારણ કે હરિભક્ત ઓમ બોલાવાય નહીં ને, તો ફૂલડોળના ઉત્સવમાં આવે એની આજુબાજુનું મુહૂર્ત કાઢો મૂર્તિ સ્થાપનનું. તો રામચંદ્ર જોશીએ મુહૂર્ત જોયું તો ફાગણ વધી ત્રીજને દિવસે હારમારું મુહૂર્ત આવ્યું. એકમનો ફૂલડોળ ઉત્સવ થાય, બીજ અને ત્રીજના પ્રતિષ્ઠાનું મુહૂર્ત. મહારાજ પત્રિકાઓ લખાવી, હે દેશ દેશના હરિભક્તોને બધાને સંતોને બોલાવી લીધા, વેદ્યા બ્રાહ્મણોને બોલાવી લીધા, વેદ મંત્રને જાણનારા, એનું અધિવાસન કરવા, પ્રતિષ્ઠાનો હોમ કરવા માટે પદ્મ કુંડ બનાવ્યો શ્રીજી મહારાજ. પ્રતિષ્ઠા મખ આદર કીધો, એટલે પ્રતિષ્ઠાનો યજ્ઞ, હોમ, હવન સામ વેદના મત પ્રમાણે શ્રીજી મહારાજ. એમાં આચાર્ય તરીકે સિયાણીના શિવરામ ભટ્ટને મહારાજ રાખ્યા. હો અને રામચંદ્ર જોશી બ્રહ્મા થયા. બ્રહ્માએ જોઈને એને મહારાજ બ્રહ્મા બનાવ્યા. અને વિધિ સહિત શ્રીજી મહારાજ અનેક બ્રાહ્મણોને બોલાવ્યા. ઘણા બધા નામ લખ્યા છે, બધું નામ નથી તમને સંભળાવતો. બ્રાહ્મણો આવ્યા અને પહેલેથી સરસ મજાના વસ્ત્રો આભૂષણો આપ્યા, અને નવા નવા કપડાં પહેરી સ્વસ્તિ વાજન પૂજન કર્મ થયા. પછી ગ્રહ યજ્ઞ થયો. ગ્રહ યજ્ઞ એટલે ગ્રહોને આહુતિ આપવાની હોય. બધા ગ્રહોને અલગ અલગ આહુતિઓ આપી. સૂર્યગ્રહને આકડાનું સમિત જોઈએ, એટલે આકડાનું લાકડું, એનું મહારાજ હવન કર્યું. પછી સોમ ગ્રહ છે ચંદ્ર, એને ખાખડાનું સમિત જોઈએ, ખાખડાનું લાકડા, એનો હવન કર્યો. પછી ક્ષિતિપુત્ર એટલે મંગળ નામનો ગ્રહ, એને જોઈ ખેર, તો ખેરના લાકડાથી હોમ કર્યો. પછી બુધ ગ્રહને જોઈએ અંઘેડો, તો અંઘેડાનું મહારાજ હવન કર્યો. ગુરુ ગ્રહને પીપળાનું લાકડું જોઈએ, શુક્રને ઉંબરો જોઈએ, શનિને ખીજડો જોઈએ, રાહુને છબ્બર જોઈએ, બધું મારે દીધું. જેને જોઈએ રાજી રહ્યો મહારાજ કે નવ ગ્રહો. સમજાના? કેતુ ગ્રહને દર્ભ જોઈએ, દબડો એટલે ડાબડો, ગ્રહણમાં કામ આવે છે એ, તો એનો મહારાજ હોમ કરેલો છે. પછી બધા ગ્રહને ફળ પણ અલગ અલગ ભાવેલો. બધાને એપલ દેતું તો ના હાલે, બધાને અલગ અલગ જોઈએ. જે ભાવતું હોય તો મજા આવે ને, રાજી તો થાય ને. તો અલગ અલગ ગ્રહને મહારાજ, કોઈકને શેરડી, કોઈકને દ્રાક્ષ, કોઈકને સોપારી, કોઈકને નારંગી, કોઈકને લીંબુ, કોઈકને બીજોરું, કોઈકને કમળફળ, કોઈકનું ટોપરું, કોઈકને અનારસ જોતું હોય તો અનારસ મગાવી દીધા મહારાજ. રાજી રહ્યો બધા ગ્રહો બધા. સમજા ને? અમે વાસુદેવ નારાયણની સ્થાપના કરીએ, મહારાજ કે બધા ગ્રહ રાજી રહેજો, કે હા કોઈ આડા આવતા નહીં અમને એમ. એટલે મહારાજ ગ્રહને બહુ રાજી રાખ્યા છે. એમાં હોમ્યા હુત દ્રવ્ય ઘણા, ઘૃત હોમ્યામાં રાખી નમણા. ખૂબ ઘી મહારાજ હોમ્યું. હોમ હોમ બધો વિધિ કર્યો. અહીંયા અધ્યાય પૂરો થાય છે. આજે સ્વામીને સાંભળવા છે અને વાસુદેવ નારાયણ મહારાજ મૂર્તિ પધરાવે છે. જે મૂર્તિ આપણે ભુજમાં આવી છે એ જ મૂર્તિ. તો અહીંયા કને કથાને હું વિરામ આપીશ. શ્રુતિમત મનમાં ધારી લીધો, ગ્રહમખ એમ કૃપા નિધાન કીધો. વર્ણન કરતા ન પાર આવે, કદી સતકલ્પ સુધી સુરેશ શેષ ગાવે. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरि लीलामृते षष्ठ कलशे अचिंत्यानंद वर्णींद्र वैश्येन्द्र संवादे दुर्गापुरे श्री वासुदेव नारायण प्रतिष्ठां ग्रह यज्ञ करण नामा द्वितीयो विश्राम. सदानंद स्वामी महाराजनी जय.
જય સ્વામિનારાયણ. કથા સાંભળી કેવી સ્વામી આજે સબીજ કથા સંભળાવ્યો. સબીજ વાયા વાયા નહીં, ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય ને એવી. વાયા વાયા ઘણી કથાઓ સાંભળી સમજે ને, આમ હતું ને તેમ હતું નહીં. આ એ પ્રત્યક્ષ વાસુદેવ નારાયણની આજે કથા આવી કે મહારાજે ગરડાના અભય પરિવારનો ભાવ જોઈ અને વાસુદેવ નારાયણની મૂર્તિની સ્થાપના મહારાજે ઉત્તરાદાબાના ઓરડામાં કરી. એ સાંભળી ને તમે કથા. મૂર્તિ ક્યાંથી આવ્યા એ સ્વામી આપણે કથા સંભળાવી. શ્વેતધામમાંથી મૂર્તિ આવ્યા, અક્ષરધામના મુક્તો એ મૂર્તિ લઈ આવ્યા અને મહારાજે એ મૂર્તિ, મહારાજ કે હું પોતે છું. વાસુદેવ નારાયણ કોણ છે? હું પોતે છું. અભય પરિવારનો બધાનો નિયમ હતું ને કે મહારાજને જમાડીને પછી જમવું, મહારાજને પાણી અર્પણ કરીને પછી પાણી પીવું. મહારાજ એક ગામથી બીજે ગામ જાય તો નિયમ તૂટી જાય ને, એના માટે એભલ પરિવારના નિયમ ટકાવવાને માટે મહારાજે વાસુદેવ નારાયણ મૂર્તિની સ્થાપના કરી. પહેલી વહેલી હો સંપ્રદાયમાં જો પહેલી મૂર્તિની સ્થાપના થઈ હોય તો વાસુદેવ નારાયણ મૂર્તિ એ ક્યાં? તો ગઢડામાં પહેલી વહેલી છે. હજી મહારાજે ક્યાંય મંદિર નથી કર્યા અને મૂર્તિની ક્યાંય સ્થાપનાનો હજી વિચારે નથી કર્યો. અને એ મૂર્તિ મહારાજે પોતાના હાથે વાસુદેવ નારાયણ પધરાવ્યા ગઢડામાં. સમજારે ને વાત તમને? આ પછી એ વાસુદેવ નારાયણ મૂર્તિની પૂજા એ ભલ પરિવારમાં જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા એના પ્રેમને વશ થઈ એ વાસુદેવ નારાયણની મૂર્તિ જી આગળ થાળ ધરે, પ્રગટ આમ પ્રત્યક્ષ મૂર્તિ આગળ ધરો અને જેમ માણસ જમે થાળ ઓછો થઈ જાય એમ એ વાસુદેવ નારાયણની મૂર્તિ એમાં પ્રગટ થઈ અને જીવુબા અને લાડુબાના પ્રેમને આરોગ્યા છે થાળ. સમજ્યા? અને પછી ઈ પ્રેમ પછી ક્યાં આવ્યો ખબર હે? કચ્છમાં પોતો. જ્યારે મહારાજને કચ્છમાં નરનારાયણ દેવની સ્થાપના કરવી હતી, મૂર્ત જોવડાવી ગયા. વૈશાખ સુદ પાંચમ તેની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી અને મૂર્તિ ડુંગરપુરથી આવ્યા. સમજ્યા ને? અહીંયા આવીને ખોલ્યા તો એક મૂર્તિ ખંડિત નીકળ્યા. ખંડિત મૂર્તિ ન પૂજાય એ ખબર ને તમને બધાને? ખંડિત મૂર્તિ આપણાથી પૂજાય નહીં. સમય રે ઓછો હવે. સમજ્યા? વૈશાખ સુદ પાંચમની આપણે પ્રતિષ્ઠા કરવી હે અને વૈશાખ સુદ એકમના તો મૂર્તિ આવ્યા. સમજ્યા? ડુંગરપુરથી. અને એમાં એક મૂર્તિ ખંડિત નીકળે. હવે કેમ કરવું? આ બાજુ ઉત્સવ તૈયાર થઈ ગયો અને કથા વાર્તા એ બધું ચાલુ છે, હોમ હવન ચાલુ છે. મહારાજે તાબડતોબ સમજ્યા મયારામ ભટ્ટને મૂક્યા, જાઓ ગઢડા. અને જીવુબા અને લાડુબાને અમારા વતી એ બે બહેનોને પ્રાર્થના કરજો અને કહેજો મહારાજની આજ્ઞા છે કે આ વાસુદેવ નારાયણ મૂર્તિની સ્થાપના કરી છે મહારાજ, એ અમારે અત્યારે લઈ જવી છે, મહારાજની આજ્ઞા છે. એ મયારામ ભટ્ટે ત્યાં જઈને વાત કરી એટલે જીવુબા લાડુબા કે મહારાજની આજ્ઞા હો તો લઈ જાઓ. એટલે એ ગાડામાં બેસાડી મૂર્તિઓ. વાતે ગાતે મૂર્તિ વાટમાં આરતી થતી આવે હો. 5 આરતીઓ, થાળ, પૂજા એ થાતા અને ભુજ આવી મૂર્તિ. અને એ મૂર્તિની મહારાજે પછી આપણા ભુજમાં એ વાસુદેવ નાની મૂર્તિની સ્થાપના કરી. બીજા જેમ માનતા હોય માને, બીજા દેશના સંતો કે હરિભક્તો, પણ
એ મૂર્તિ કચ્છમાં આવી છે, તમને 100% લખી દે. આપણા ધર્મકિશોર સ્વામી એ વાત કરતા એ કે અમે સાધુ થયા ત્યારે અમે પહેલા જાત્રા ગયા હતા. ગઢડામાં બાજુમાં વાગડ ગામ છે. વાગડમાં અક્ષરાનંદ સ્વામી, અક્ષરાનંદ બ્રહ્મચારી સમજ્યા ને, ત્યાં રહેતા હતા એ વાગડ ગામમાં. અને વાગડમાં સંતો ત્યાં ગયા એમ દર્શન કરવા બ્રહ્મચારીના. એટલે એ બ્રહ્મચારીએ એવા શબ્દ બોલેલા કે કચ્છના તમે હરિભક્તો અને સંતો છો એટલે તમને એક વાતની ચોખવટ કરી દઉં કે તમે બહુ મોટા ભાગ્યશાળી છો. કે કેમ કે મહારાજે પોતાને હાથે પધરાલી વાસુદેવ નારાયણની મૂર્તિ એ તમારા ભાગમાં આવી છે. હવે બીજા માને કે ન માને, પણ અમારા સ્વામી ધર્મકિશોર સ્વામી આવી રીતે વાત કરતા એ કે બીજા દેશવાળાને જેમ માનવું એમ માને કે એ અમારી મૂર્તિ એમ કે એમ નાળિયા ડુંગર સુધી આવીને ભાઈ ગાડું એમ કે અટકી ગયું ને ગચી ગયું, એ વસ્તુ બનવાની હતી જ નહીં. પણ એ જેને જેમ સમજણ હોય કરે. પણ આ 100 વર્ષ સુધી જેણે એમ કે ધનભાઈ ફઈના જેને એમ દર્શન કરેલા એવા ધર્મકિશોર સ્વામી આ વાત કહેતા કે વાસુદેવ નારાયણની મૂર્તિ આપણા ભુજમાં આવી છે. અને ચમત્કારી તમે જુઓ, અને તમે જુઓ એના હથિયાર. હવે નન્નાદેવના હથિયારની તમે મૂર્તિના તમે હથિયાર જુઓ અને વાસુદેવ નારાયણ મૂર્તિના હથિયાર તમે જુઓ ને, ઓટોમેટિક આપણે એમ નોખી પડી જાય. એ દેશના લોકો સંતો ભલે એમ કે મૂર્તિ અહીંયા છે, તમે જોજો, તમે જાઓ ને મંદિરે ત્યાં ગરડા વાસુના પધરાવે છે, હથિયાર તમે જોજો, હથિયાર મેચિંગ નહીં થાય. હથિયાર જ આખા બીજા છે એના. જે વાસુદેવ મહાત્મામાં જ્યાં મૂર્તિનું વર્ણન આવે છે કે વાસુદેવ નારાયણ મૂર્તિ કેવી હોવી જોઈએ, શંખ ચક્ર ગદા અને પદ્મ એ ક્યાં હાથમાં હોવા જોઈએ, એ મૂર્તિ જોવી હોય તો આપણે ભુજ મંદિરમાં. શાસ્ત્ર પ્રમાણ અને મોટા સંતોએ કીધેલું પ્રમાણ એ ક્યારે ખોટું ન પડે હો. એટલે આપણે તો ગર્વ જ રાખવાનો હોય. બીજા જેમ માને એમ એને તમે માનવા દો. આપણે કોઈની સાથે ઝઘડો કે બીજું કાંઈ નથી કરવું. પણ જે વસ્તુ આપને મળી છે ને એ નથી મળી. જો સામે વાત કરી ને, ત્રણ જે મહારાજની મૂર્તિઓ, એક તો વાસુદાની મૂર્તિ, અને બીજા આપણે ઘનશ્યામ મહારાજ, અને બીજા સુખ સૈયામાં સજાનંદ સ્વામી, અજોડ જોડીઓ. તમે આખું તમે વિશ્વ ફરી આવો, આ 3 મૂર્તિનો જોટો તમને ક્યાંય સંપ્રદાયમાં ન મળે. એવી અલૌકિક મૂર્તિ વાસુદેવ નારાયણ મૂર્તિ મહારાજે કચ્છના ઉદ્ધારને માટે કચ્છના હરિભક્તોને માટે ખાસ પધરાવ્યા છે. એ આપણે થોડુંક ગૌરવ તો હોવું જ જોઈએ. જો એટલે ખબર ગરબો ગાઓ ને તમે, આવે ને પ્રથમ વસી ભુજ નગરમાં, આવે ને ગરબામાં સ્થાપન કીધો એ કઈ આવેલું મંડપમાં પહેલી મૂર્તિ સ્થાપના કરી તો એ ભુજનગરમાં પ્રથમ વસી ભુજનગરમાં સ્થાપન કીધો સ્તંભ, બીજો સ્તંભ રોપવા શ્રીનગરે કર્યો પ્રારંભ. એટલે પેલું ક્યાં આવ્યું? ભુજ મંદિર હો. હા, એટલે એ કોઈ તમને કે કદાચ ભરમાં આવે ને, ભરમાં જો નહીં. હવે આ પુરાવા સહિત આપણી પાસે આ બધી સંતોની વાણી છે કે વાસુદેવ નાની મૂર્તિ ભુજમાં જ આવી છે ને આપણી પાસે છે. અને તમે જુઓ ચમત્કાર, જ્યારે ગઢડા માતા ને જીવુબા ને લાડુબાના થાળ આરોગતા અને પ્રગટ આમ થઈને એ આજે તમે ભુજમાં જાઓ, તમને આગળ થોડા ઊભો ને તમને અલૌકિક આમ દર્શન થાય ને અંતરમાં ટાઢક વળે, ટાઢક કે મહારાજે હાથમાં બાથમાં ગાલી પધરાવેલી આ વાસુદેવની મૂર્તિ. તમે પાવર જુઓ એનો. આ સમય તમારી પાસે નથી, નકા જો એનો ઇતિહાસ જો ખોલી ને તો આખી રાત નીકળી જાય. એટલા પરચા છે નરના દેવના આપણા હો. હા, જેણે જેણે સંતોએ એનું જે સેવન કર્યું છે આવી મૂર્તિનું,
એને કેવા અનુભવ થયા છે એ તો તમે મોટા સંતોનો જ્યારે સમાગમ કરો ને ત્યારે તમને આવા ઇતિહાસ બધા જાણવા જડે. એટલે ખાસ તમને બધાને કચ્છના તમે છો, કચ્છના હરિભક્ત છો, એટલે ખાસ અમે તમને ટકોર કરીને કહેશું, ટકોર કરીને કે કચ્છના ઉદ્ધારને માટે મહારાજે બાથમાં ગાલી નરનાદેવ પધરાવ્યા છે. એને મૂકી અને જ્યાં ત્યાં માથા ભટકાવશો નહીં. મહારાજે મોટામાં નોખા નોખા દેશમાં નોખી નોખી મૂર્તિ પધરાવી દીધી છે. જે દેશમાં જેને જે મહારાજે મૂર્તિ આપી એકને એ લોકો રે. આપના કચ્છને માટે સ્પેશિયલ કોટો આ ફાળવ્યો કયો વાસુદેવનારાયણ મૂર્તિ નરનાદેવ આપણા માટે પાસ આપી. અને તમે જો ખંડિત મૂર્તિ પણ હજી છે. તમે જે ભુજમાં ગયા દર્શન કરવા, જણસારી મંદિર છે, જણસારી જે ખંડિત મૂર્તિ ને પ્રસાદીની એ મૂર્તિ હજી પુરાવો પૂરેરી કે આ હું અહીંયા છું એમ. મહારાજની પ્રસાદીની મૂર્તિ એ લોકો પછી લઈ ગયા જણસારી સમાજવાળા. એ મંદિરમાં મૂર્તિ હજી છે, સમજ્યા ને. એટલે ભક્તોનો જેવો ભાવ હોય ને, મહારાજ એવા ભાવ સહિત જીવબા અને લાડુબાનો નિયમ સાચવવા માટે વાસુદેવનારાયણ મૂર્તિની સ્થાપના કરી. અને એ ભાવ પછી આપણો જ્યારે કચ્છના સુંદરજી સુથાર, હીરજી સુથાર, ગંગારામ મલ્લ, કેવા બધા આપણા એમ કે અદાભાઈ ને માનકુવાના બધા મૂળજી ને કૃષ્ણજી, હરિભક્તોનો ભાવ એ વખતે બહુ. એટલે મારે તાબડતોબ એ મૂર્તિ પધરાવી આપણે નરનાદેવ. અને જો સ્થાપના કરી નરનાદેવની, તારે ઉમરા ઉપર ઊભા છે મહારાજ. જો નરનાદેવનો ઉમરો છે ને, ઉમરો એના ઉપર ઊભી અને મહારાજે શું કીધું હરિભક્તોને, કચ્છના હરિભક્તો ત્યાં બધા આવ્યા હતા ને સમયામાં, મહારાજ કે કચ્છના હરિભક્તોને આગની જિંદગી કીધું, જો આ મૂર્તિ નરનાદેવ પંડે હું પોતે છું, આમાં રહી અને તમારા સંકલ્પ બધા પૂરા કરીશ. કાંઈ પણ તમને વ્યવહારમાં કે સંસારમાં કે શારીરિક સંબંધી કંઈ કષ્ટ આવે ને, આની માનતા કરજો, આમાં રહીને હું તમારા બધા સંકલ્પ પૂરા કરીશ. અને આજની તારીખ સુધી એ બધા સંકલ્પ પૂરા કરેલા. તમે જુઓ, જો અત્યારે કોઈકને ઘરે એમ પારણીયા ન બંધાતા હોય અને અહીંયા એમ કે નરનાદેવ એમ ધજાનો સંકલ્પ કરે, મહારાજ એના સંકલ્પ બધા પૂરા કરેલા, સમજ્યા ને. એટલે ભક્તો, આ વાસુદેવનારાયણ મૂર્તિની આજે કથા આવીને એટલે જરાક એવું થયું કે આ જરાક ચોખવટ થઈ જાય કે કોઈક ઓમ કહેતા હોય પણ એમ નથી. એ તમને 100% લખી લેજો, સમજા. એ આપણે કચ્છમાં જ છે અને અહીંયા જ રહેવાની છે, સમજા ને. એવી આપણે થોડી ખુમારી અને નિષ્ઠા રાખી અને જો એને આપણે વળગી રહેશું તો મહારાજનું બિરુદ છે. તમે ગમે ત્યાં હશો દેશમાં, ભલે અહીંયા એમ તમે અહીંયા આવ્યા, વિદેશમાં આવી ગયા હો, પણ નિષ્ઠા આપણી જો એક હશે નરનાદેવની તો મહારાજને કાંઈ છેટું કે ઓડું તો કાંઈ છે જ નહીં. તેડવા અહીંયા પણ આવે હો. હા, નિષ્ઠામાં જો ખામી રહી ગઈ પછી મહારાજ આપણો હાથ અમે બાવણું નહીં ચાલે. પછી એની પર જવાબદારી નથી. જો જવાબદારી તો જ રહે કે એક નિષ્ઠામાં રહ્યા હોય મહારાજની આજ્ઞામાં. તો બધા હરિભક્તોને આ ખાસ વિચારજો ને જીવનમાં ઉતારજો. જે આપણે મળી છે વસ્તુ એ બીજાને નથી મળી એમ માની મોટા ભાગે માની અને આપણું કલ્યાણ થઈ જાય એવા ઉપાય કરવા. શ્રીપતિમ શ્રીધરામ સર્વદે.